સગલા આજે જે મેં વિડીયો બનાવી રહી છું એ છે કે આપણે સાટીના અંદર લાઇનિંગ નાખીએ છીએ તો એ કયા ટાઈપનું નાખવાનું છે. સાટીના અંદર લાઇનિંગ બધા એમ જ સમજે કે કોટન નાખીએ. આપણે પ્યોર કોટન રહે તો ઘણું ફાઇન રહે છે ને ફાઇન રહે નાખો, પણ કોટન એવું નાખો કે જે સસે ના અંદર, જે ચડવા પર ચડી ના જાય, ધોવા પરથી. કારણ કે કોઈ વખત શું રહે છે કે ધોવા પછી આપણે ચડી જાય છે અને આપણે જે યોગ હોય છે ને એ યોગના અંદર આખું સરસ કોટન ચડી જશે તો યોગ આપણું છે ને ઝોલ ખાઈ જાય છે. તો એ ધ્યાન રાખવાનું છે કે કોટન પર આપણે કોટન કેવું લઈએ. હવે જો મેં આ અસ્તર હંમેશા યુઝ કરું છું, મારા જે બી છે રીડાસ એના અંદર મેં એક જ આ વસ્તુ યુઝ કરું છું, આ કોટન. આ કોટન બેઝ પર થોડું હલકું શું સિન્થેટિક ટાઈપ છે, પણ કોટન એટલું બી પ્યોર કોટન નથી. બટ આ કપડું એકદમ કમ્ફર્ટેબલ રહે છે, એકદમ ફાઇન હોય છે અને આ કંઈ ધોવામાં ચડતું બી નથી અને એનો કલર બી નહીં ઉતરતો. ઘણા કપડાં એવા હોય છે જેમાં કલર છોડી દે છે. તો એવું હોય છે કે આપણી જે રીડા છે ને એના પર આખો અસ્તરનો કલર એના પર ચડી જાય છે. હવે જેમ કે અસ્તર આપણે કેના પર લેવાનું હોય, અચ્છા ઓકે, તો આમ જોવાનું કે જ્યારે અંદર અહીંયા પટલું એકદમ આપણા હાથ પૂરા જોવાય છે. આ જ્યારે આપણે ધૂપમાં જોઈશું તો આના અંદર પૂરો હાથ આખો જોવાય છે. તો આપણે આ વાલાના અંદર આપણે આ અસ્તર નાખીએ છીએ. મેચિંગ પૂરું લેવાનું, જેટલું બની શકે એટલું આપણે એને કોન્ટ્રાક્ટ નથી જવાનું, પૂરું મેચિંગ જોવાનું હોય છે. ઓકે, તો આપણે આ રીડાના અંદર આ જોઈ શકો છો તમે, અલગ જ ટાઈપનું પટલું કપડું છે. સી એકદમ પતલું કપડું છે. આ તમે જોઈ શકો છો, મારો હાથ બી જોવાય છે અહીંયાથી, આ જો આંગળીઓ બી જોવાઈ રહી છે મારી, આ જો અહીંયાથી. તો આ કપડાના અંદર મને અસ્તર લાગશે. ઠીક છે, આ કપડું અલગ જ છે. હમણાં જે નીકળ્યા છે ફેબ્રિક્સ એના અંદર મોસ્ટ ઓફ ઘણા બધા એવા કપડાં નીકળ્યા છે જેના અંદર અસ્તર લાગે છે. હવે સેમ મટીરિયલ આમાં અલગ છે. આ મટીરિયલ એ મટીરિયલ અલગ હતું, આ મટીરિયલ અલગ છે. એમાં બી તમે જોઈ શકો છો આ ડાર્ક કલર છે, એના અંદર બી અસ્તર જોઈશે કેમ કે આ આપણે હેવીમાં લઈએ છીએ. આપણે રીડા બી અલગ છે. એમ સમજો કે આ રીડા જ્યારે આપણે લેવા જઈએ છીએ 1500થી ઉપર જ હોય છે, પણ આપણે અંદર જ્યારે લાઇનિંગ નથી નાખતા તો આપણી એની વેલિડિટી ઓછી થઈ જાય છે, કારણ કે આ ફિસ્તાઈ જાય છે કપડું. ઓકે, હેવી હોય છે કપડું, ફાઇન હોય છે, પણ એ ફિસ્તાઈ જાય છે કેમ કે એના અંદર સપોર્ટ નહીં મળતો. ઓકે, તો એના માટે બી શું છે, પછી આપણે આ કપડું લાવવું પડે છે. જો આ અસ્તર જ છે, સેમ એઝ ઇટ ઇઝ આ બી અસ્તર છે. તમે જોઈ શકો છો એકદમ નોર્મલ અસ્તર છે, વધારે ઝાડું બી નથી. તમે મને આના અંદર બી જોઈ શકો છો, આના અંદરથી બી. તો આ કપડું સેમ, આ કપડું અને આ કપડું સેમ છે, જોઈ શકો છો. અગર તમે સુરતમાં રહેતા હોય તો મેં તમને એનો એડ્રેસ આપી શકું છું. અબ્દુલ હાઈ કરીને છે. આ આપણે ઝાપા બજારના અંદર જ છે, જનતા પ્લાસ્ટિકના સામેની તરફ જ દુકાન છે. તો આપણે વાંસી મેં લઈને આવ્યું છું આ કપડું. કપડું ઘણું ફાઇન છે. મેં હમણાં તક ઘણાના અંદર લાઇનિંગના અંદર આ કપડાં નાખી ચૂકી છું. હવે આપણે સાટીનના અંદર, હવે સાટીનના અંદર બી એક આપણે દિમાગમાં બેઠી ગયું છે, સાટીનના અંદર આપણે અસ્તર નાખવાનું છે. પણ હવે સાટીન કયા કયા તરીના હોય છે. એક સાટીન છે, જો આ એક સાટીન, આ એક સાટીન છે, ઝાડુ સાટીન છે, એકદમ ઠીક છે. ઓકે, તો જરૂરત નથી આના અંદર આપણે સાટીનના અંદર જરૂરત નથી. કયા સાટીનમાં જરૂર પડે છે આપણે કે આ એકદમ સોફ્ટ સાટીન હોય છે, જે આપણે સરકી જાય છે માથા પરથી. આ બેસી જ નહીં શકે આપણા માથા પર. જ્યારે આપણે બેસશું, જ્યારે આપણે આ લઈશું, મખનો લઈશું, તો આપણે મખનામાં બી આપણે આ આ લાઇનિંગ લગાવશું. કે આ એકદમ સોફ્ટ મટીરિયલ છે, એકદમ જ. ઓકે, અને પેલું શું છે, ઠીક છે, થોડું ઝાડું છે. તમે આમાં અને આમાં ઘણો ફરક છે. આ તમે જોઈ શકો છો એકદમ પતલું છે ને આ થોડું ઝાડું છે. આ આખા હાથમાં નહીં આવતું મારા, જો ના મારા આખા હાથમાં આવી જાય છે. ઓકે, તો ફરક અહીંયા પડે છે. હવે એક બીજી વસ્તુ છે કે ઓર્ગેન્ઝા બી નીકળ્યું છે હમણાં, ઠીક છે, ઓર્ગેન્ઝા. તો આના અંદર બી આપણે લાઇનિંગની જરૂર પડે છે, બિકોઝ આમાં બી તમે જોઈ શકો છો. તો આ જે ઓર્ગેન્ઝા છે એમાં તો તમને નાખવું જ પડે છે, બિકોઝ અમારું તમે હેન્ડ જોઈ શકો છો, પૂરા હેન્ડને ફિંગર્સ જોવાય છે મારી. તો આના અંદર બી તમને સાટીન નાખવાનું છે. હવે તમે આના અંદર શાઇનિંગવાળું સાટીન નાખશો તો બી તમને ડબલ શાઇનિંગ થઈ જશે. આ બી શાઇનિંગ છે, એના અંદર બી તમે નાખશો તો ઠીક થોડું શાઇનિંગ એવું લેજો કે થોડું શાઇનિંગ હોય. ઓકે, હવે તમે એના અંદર એકદમ પતલું બી લેશો તો તમને પછી બંનેને સંભાળવાનું ભારી પડશે. એટલે એવી રીતે લેજો કે તમે એને કન્વિનિયન્ટ રીતે તમે સીવી શકો. ઓકે, હવે કોઈ કપડું એવું હોય છે કે ઝાડું હોય છે. જો આ કપડું અલગ છે, શાઇનિંગવાળું જ છે, બટ આમાં અસ્તરની જરૂર જરા બી નહીં પડતી. આ જો તમે ખુદ જોઈ શકો છો, મારો હાથ પૂરો અંદર જોવાતો નથી, બિકોઝ આ ઠીક છે, ઝાડું છે. આ જોવાય છે, આ ઝાડું કપડું છે. તો આના અંદર આપણે અસ્તરની જરૂર નહીં પડે. ઓકે, હવે મેં તમને એટલું બતાવી ચૂકી છું કે આપણે કેના અંદર જરૂર પડે છે. હવે કોઈ વખત આવા વર્કવાળા હોય છે, આવા વર્કવાળી રીડા હોય છે, તો આપણે ધ્યાન રાખવાનું કે પાછળ આપણી એના તરફ આપણે ચૂભે ના, આપણા હેન્ડ પર ચૂભે ના. નહીં તો એવું થશે કે આપણા બોડી પર એ રિફ્લેક્ટ કરશે તો આપણે અંદર એને તારો ચૂભી જશે. બારીક જે તારોના ગાંઠાણ લાગી હોય છે ને એ ચૂભે છે. તો એના લીધે બી આપણે અસ્તર નાખવું પડે છે. તો આપણે ફૂલ રીડામાં અસ્તર નાખવું પડે છે, પછી ઘાઘરામાં બી અને આપણે ઉપર પડદીમાં બી. તો એમ જ પછી કરવું પડશે. આમના તકમાં તમને જે મેં રીડા બતાવી, ઓર્ગેન્ઝા છે, પછી આ વાલી જે છે, ને પછી એક હમણાં તમને બીજી કઈ બતાવી, એક આ વાલી છે, સોરી આ વાલી છે. તો આ બધાના અંદર મને સોરી આ વાલી, તો આ બધાના અંદર મને લાઇનિંગ જરૂરત છે ફૂલ રીડાના અંદર. એટલે મને ફૂલ રીડા પડદીમાં બી લગાવવી પડશે. ઓકે, હવે એક હમણાં આંખ નીકળ્યું છે આ વાલું કપડું ફૂલ. ઓકે,
આ છે અભાયા ટાઈપમાં કપડું છે, આ બી જાડું છે, તો આમાં બી આપણે અસ્તર લગાવવાની જરૂરત નહીં પડે. ઓકે, એટલે કે આપણા હેન્ડ આમ કરીને ઉજાસમાં જોઈએ, આપણે હેન્ડ આપણા ફિંગર્સ ના જોવાય. ઓકે, ડાર્ક કલરમાં બી હશે અને અગર એમ લાગે છે કે આપણે એ કપડું થોડું ફિસાઈ જશે તો જ એના અંદર લાઇનિંગ આપણે નાખીશું. ઓકે, આ મારા મટીરિયલ્સ અને મારી લાઇનિંગનું તમને મેં બતાવ્યું છે. ઓકે, લાઇનિંગ તમે ધ્યાન રાખજો, પ્યોર કોટન નથી લેવું. અગર લઉં છો તો તમે પહેલાં એને 1 નાઇટ પાણીમાં નાખીને મતલબ નાખી એને ડીપ નાખો અને એના અંદર જેટલું એને સસવું છે સસી જાય, જોઈએ તો અડધો કપ એને અડધો મતલબ ડબ્બી વિનેગાર નાખી દેજો, વ્હાઇટ વિનેગાર. એનાથી શું છે કે આપણું જેટલું બી એનો કલર નીકળવો હશે તો એ નીકળી જશે અને આપણા કપડા પર નહીં લાગે નેક્સ્ટ ટાઈમ જે આપણે જ્યારે વોશ કરશું ત્યારે. તો ધ્યાન રાખજો. ઓકે, આ કપડું છે જે લાઇનિંગના માટે આપણે યુઝ કરીશું, એ તમે જોઈ શકો છો. આ પતલું કપડું છે એકદમ. ઓકે, એકદમ ફેન એમ કોટન બેઝિસ પર છે, આમ હલકું કોટન છે ને, હલકું થોડું સન્ટેટેક ટાઈપ છે, બટ એકદમ પરફેક્ટ છે. અંદર એનું વજન બી નહીં લાગતો અને એકદમ આ ચડતું બી નથી અને આપણું યોગ બી પરફેક્ટ રહે છે. ઓકે, તો કોઈને બી અગર લાઇનિંગનું કપડું બી જોઈતું હોય, અગર ઓનલાઈન મંગાવવું હોય તો મને એનો કલર્સ મોકલાવી શકો છો, તો મેં તમને અહીંયાથી કુરિયર કરી શકું છું. ઓકે, તો ચલો, તમને મારી આ વિડીયો સમજમાં આવી ગઈ હશે તો પ્લીઝ મારી ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ટેક કેર, બાય બાય.